હવે મારે અમૂલ વિશે થોડીક વાત કરવી છે તમને. નડિયાદ તાલુકાનું કંજોડા ગામથી બોલું. અમૂલ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. હા અમૂલ. બોલો બોલો. હવે આપણા 12મા મહિનામાં 1લી તારીખે જે વિઝિટ વધારો એમને કર્યો, બરાબર. ભાવ વધારો. એ બાબતે થોડું કહું. ભાવ વધારો કર્યો. ઇમરજન્સી. ઇમરજન્સી. પહેલા હતું કે આખો દિવસમાં વિઝિટ કરાવો તો 150 રૂપિયામાં આવે. બરાબર. હવે એ જ વિઝિટ આપડા 9 થી 3 વાગ્યા કરાવો તો 150 રૂપિયા, પછી કરાવો તો 300 રૂપિયા, અને ઇમરજન્સી કરાવો તો 400 રૂપિયા, અને જે ધારો કે તમે સભાસદ ના હોય તો 500 રૂપિયા લે. બરાબર. તો આ રીતનું પબ્લિક તો તમને ખબર ને, અત્યારે તો સંગઠન તો હટ નહીં કોઈ જાત. કોઈ બોલવા તૈયાર નહીં. આ મુદ્દો હું ગયા મહિના પહેલા લઈ ચૂક્યો છું. હા સાહેબ, મારા તકલીફ શું હોય કે સામાન્ય પ્રજા હવે એવા હિન્દુત્વ લઈને ક્યાં બધા હિન્દુ પણ બધા હિન્દુ જ છે, કોઈ બોલવા જ તૈયાર નહીં. લો એટલે મેં કહું બાપુને વાત કરું, બાપુ એમના પ્રેસ માધ્યમથી થોડુંક વાત તમારી સાચી. સારું એમ. તમામ એ પશુપાલક ગ્રાહકો છે એમને સમજવાનો વિષય છે કે જ્યાં પણ મતલબ બોલવા જેવી બાબત આવે છે તમે કેમ ચૂપ થઈ જાઓ છો. તમારામાં એકતા નથી. જ્યાં એકતા હોય છે ને ત્યાં જીત થાય છે. એટલે બધા જ લોકોને અપીલ છે કે જે પણ ખોટું થતું હોય એ બાબતની અંદર અવાજ ઉઠાવો.